સમાચારની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર સાથે। વડોદરામાં નદીની જમીન બિલ્ડરે પચાવી પાડી હોવાની આખી ઘટના સામે આવી હતી। બાલાજી ગ્રુપના અગોરા મોલના આશિષ શાહે આ સરકારી જમીન પચાવી પાડી હતી। 1,50,000 ચોરસ ફૂટ સરકારી જમીન પચાવી પાડી હતી। વિશ્વામિત્રી નદીની કોતરમાં આ જમીન પચાવી પાડી અને તેના ઉપર ગેરકાયદેસર બાંધકામ પણ કર્યું હતું। રૂપિયા 150 કરોડની જમીન પર બંગલા તેમજ ગેસ્ટ હાઉસ બાંધવામાં આવ્યા હતા। સમાના સંજયનગરમાં પણ સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હોવાની જાણકારી મળી હતી। જોકે હાલ મહેસૂલ મંત્રીને લેખિતમાં રજૂઆત આ સમગ્ર મામલે કરવામાં આવી છે। આજ મુદ્દે વધુ જાણકારી સાથે કૃણાલ શર્મા જોડાઈ ગયા છે અને કૃણાલ, જે રીતે આખી આ જમીન પચાવી પાડવાનો કિસ્સો સામે આવ્યો હતો તેમાં શું વધુ અપડેટ અને કયા પ્રકારની કાર્યવાહી અત્યારે થતી જોવા મળી રહી છે? જે રીતે સમાના મંગલ પાંડે રોડ ઉપર શ્રી બાલાજી ગ્રુપ દ્વારા અગોરા બિલ્ડર દ્વારા જે આશિષા નામ છે બિલ્ડરનું, તેઓ દ્વારા 5 વર્ષથી સરકારી આવાસ બનાવવાના નામે પીપીપી ધોરણે જમીન લેવામાં આવી હતી। તે જમીન લેવામાં આવી છે તે વિશ્વામિત્રી નદીની જે કોતરો છે તેમાં પણ બાંધકામ કર્યું હોવાના આક્ષેપ હાલ વિપક્ષી નેતા અમીર રાવત કરી રહ્યા છે। વર્ષોથી તેઓ આની પાછળ લડત લડાવી રહ્યા છે ને આજે તેમણે પત્ર લખ્યો હતો મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને કે 1.5 લાખ સ્ક્વેર ફૂટ જે જગ્યા છે ત્યાં બાંધકામમાં ગેરકાયદે બાંધકામ છે, સરકારી જમીન પચાવી પાડી છે અને 150 કરોડની આ જમીન થાય છે તે પચાવી છે। તેની સામે અગાઉ જ્યારે કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ હતા ત્યારે પણ તેઓએ એ ગેરકાયદે બાંધકામ તોડવા માટેના આદેશ આપ્યા હતા, પરંતુ બાદમાં તેઓ મ્યુનિસિપલ કમિશનર બન્યા ત્યારે પણ તેઓએ એ આદેશ હજુ સુધી નથી આપ્યો। તેના કારણે અમીર રાવતે પત્ર લખ્યો છે। સાથે જ જે પાલિકાના અધિકારીઓ કહી રહ્યા છે કે કોર્ટ મેટર હોવાથી જ્યારે પણ આ નિર્ણય કોર્ટ લેશે ત્યારે તેઓ આની પાછળ પગલાં લેશે, પરંતુ એ વાત મહત્વની છે કે 5 વર્ષથી વિરોધ થાય છે પરંતુ જમીન પર નહીં હવામાં પણ આ દબાણ કરવામાં આવ્યું છે। એરપોર્ટ ઓથોરિટી દ્વારા પણ નોટિસ આપવામાં આવી છે કે 70 મીટરથી વધુ કેવી રીતે આ બિલ્ડિંગની ઊંચાઈ થઈ ગઈ છે, રજા ચિઠ્ઠી કોએ આપી છે। આ સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે, પરંતુ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી હવે શું પગલાં લે છે તે જોવું રહ્યું। ચોક્કસ કૃણાલ, અને જે રીતે ખૂબ જ મોટી જમીન અને એ પણ સરકારી જમીન પચાવી પાડી હતી, શું એવી કોઈ જાણકારી સામે આવી છે કે આ સિવાય પણ કોઈ એવી જમીન હોય એ જ શહેરમાં અથવા તો કોઈ અન્ય શહેરમાં કે જે તેના દ્વારા પચાવી પાડવામાં આવી હોય? બિલકુલ, જે રીતે કારેલીબાગ સ્થિત પણ એક આવાસ યોજના બની રહી છે ત્યાં પણ આ બાલાજી ગ્રુપના બિલ્ડર્સ આશિષ શાહ દ્વારા ત્યાં પણ કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યાં પણ પહેલા વિરોધ થયા હતા, પરંતુ કોના ઈશારે આ વિરોધ ડામી દેવામાં આવે છે અને કોણ બચાવે છે તે સવાલ યક્ષ પ્રશ્ન છે, પરંતુ એ વાત તો નક્કી છે કે વિરોધ સૌ કરી રહ્યા છે પરંતુ નિરાકરણ ક્યાંય આવતું નથી। હવે કોર્ટ શું કાર્યવાહી કરે છે અને મહેસૂલ મંત્રી શું કરે છે તે જોવું રહ્યું છે। કૃણાલ, જે રીતે આવાસ યોજનાઓ બનતી હોય છે અને એ આવાસ યોજનાઓ પર કેટલું કામ થયું છે એ સરકારી અધિકારીઓ જાણતા જ હોય છે, એટલે જે રીતે આટલી મોટી જમીન પચાવી પાડવાનો કિસ્સો સામે આવ્યો છે તેને લઈને એવું પણ કહી શકાય કે કોઈને કોઈ અધિકારી પણ આમાં સંડોવાયેલા હોઈ શકે અને તો જ આટલી મોટી જમીન પચાવી પાડવામાં આવે ને ત્યાં આવા બંગલા અને ગેસ્ટ હાઉસ બનાવવામાં આવ્યા હોય। સૌથી મહત્વની વાત છે કે આમાં રાજકીય ઈચ્છાશક્તિ મહત્વની છે, કારણ કે એક મ્યુનિસિપલ કમિશનરની જ્યારથી આ અગોરા બિલ્ડર્સની આજે આવાસ બની રહ્યા છે, જે જમીન સોંપવામાં આવી છે ત્યારે બાદ 4 જેટલા મ્યુનિસિપલ કમિશનર અત્યાર સુધી બદલાઈ ચૂક્યા છે, પરંતુ કોઈ પણ આ ગેરકાયદે બાંધકામ છે કે નહીં તેની માફી નથી કરી રહ્યું કે કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું। એટલે રાજકીય ઈચ્છાશક્તિ મહત્વની છે, કારણ કે અધિકારીઓ તો આવીને જાય છે પરંતુ જે નેતાઓ છે તે વર્ષોથી અહીંયા છે, તેઓ જ્યારે પગલાં લેશે, તેઓની જ્યારે ઊંઘ ઉડશે, આંખ ખુલશે ત્યારે એનું નિરાકરણ આવી શકે તેમ છે। પરંતુ હવે આગળ એ જ જોવાનું છે કે કોર્ટ કે મહેસૂલ મંત્રી શું કરે છે, અથવા તો પાલિકાના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ કે જેઓ અગાઉ કલેક્ટર હતા અને તેઓ જે તે સમયે જ મ્યુનિસિપલ કમિશનરને આદેશ કર્યો હતો કે ત્યાં કાર્યવાહી કરવામાં આવે, દબાણ તોડવામાં આવે। હવે જ્યારે પોતે જ મ્યુનિસિપલ કમિશનર છે ત્યારે કોઈ કાર્યવાહી થતી નથી, તેના કારણે મ્યુનિસિપલ કમિશનરની પણ કામગીરી છે તે શંકાના દાયરામાં આવી છે અને તેને લઈને જ કોંગ્રેસી નેતા અમીર રાવતે આ પત્ર લખવો પડ્યો છે। જી, આપ અમારી સાથે જોડાયેલા રહેશો કૃણાલ, વધુ જાણકારી મેળવીશું। તો જે રીતે આખી આ ઘટના સામે આવી છે કે જ્યાં વિશ્વામિત્રી નદીની જમીન પર બિલ્ડરે પચાવી પાડી હતી અને આ કોઈ નાની સૂની જમીન નહોતી, આ એ જમીન હતી કે જ્યાં સરકારી આવાસ બનવાના હતા અને કહીને જ આ જમીન પર કામ જે છે તે શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ અહીંયા કોઈ જ પણ પ્રકારના સરકારી આવાસો નથી દેખાતા। આ જમીન પચાવી પાડવામાં આવી છે નામે પીપીપી ધોરણે જમીન લેવામાં આવી હતી। જે જમીન લેવામાં આવી છે તે વિશ્વામિત્રી નદીની જે કોતરો
સામે આક્ષેપ કર્યા છે. સરકારી જમીન પચાવી પાડવાની વાત છે, 150 કરોડની જમીન પચાવી છે બિલ્ડરે તેવી વાત છે, અને મહેસૂલ મંત્રીને પત્ર લખાયો છે. વડોદરા પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ આપની સાથે છે. ડોક્ટર સાહેબ, જે રીતે આ પત્ર લખાયો છે, ઘણા સમય થઈ ગયો આ આંદોલનને પણ પત્રો લખવામાં આવે છે, કામગીરી પણ યથાવત છે, વિરોધના સૂર ઉઠી રહ્યા છે, શું કહેશો? ઘણા વર્ષોથી આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતના અથવા કેન્દ્રના જે એનડીએ સરકારના અમારા બધા જ મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રીના માધ્યમથી લોકોને સારો આવાસ મળે એ હેતુથી એક આવાસ યોજનાનું એક પીપીપી મોડનું આ યોજના હતી. યોજનાના ભાગરૂપે શરૂઆતમાં જ્યારે આ જગ્યા કલેક્ટરની હતી ને ત્યારબાદ જે પણ જેવી થયું હતું એના માધ્યમથી એ સ્થાન ઉપર વડોદરાની રોનક વધે એ પ્રકારે આખું એ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જે રહેવાસીઓ હતા એમને પોતાના ઘર પણ મળી ગયા છે, અને એ સિવાયના જે પણ વિષયો ત્યાં ઊભા થયા છે એમાં કોર્ટ મેટર છે અને કોર્ટ દ્વારા જે પણ નિર્ણય આવશે અમે આવકાર્યા છે. આ સિવાય કલેક્ટરના હુકમમાં એવું ક્યાંય નથી લખ્યું અથવા એસડીએમના હુકમમાં એવું ક્યાંય નથી લખ્યું કે આ જગ્યા ઉપર કોઈ દબાણ હોય, અને કોર્ટ મેટર હોવાના કારણે અમે કોઈ નિર્ણય આવનાર સમયમાં જે પણ નિર્ણય આવશે એ કરીશું. અત્યારના સ્ટેજે મને એવું દેખાય છે કે વિરોધ પક્ષ જે બી કામ કરી રહ્યું છે એમાં લોકોની જે વાચા છે, લોકોના જે પ્રશ્નો છે એને ઉઠાવે તો વધારે યોગ્ય રહેશે, અને આવનાર સમયમાં પ્રજા પણ જાણે છે કે કોણ શું કામ કરે છે અને કોણ કેવા કામ કરે છે. અમને બધાને પાર્ટીને પણ ઓળખે છે, અને પાર્ટીની જે વિચારધારા છે એ સાથે લોકો પણ જોડાયેલા છે. આ બાબતથી કોર્ટ મેટર હોવાથી કોઈ જ ટિપ્પણી નહીં કરીએ. તો અમીરાવત અંગત લાભ સાથે એવું કેવું છે ઇનડાયરેક્ટલી? મેં પહેલાં જ કહ્યું કે કોર્ટ મેટર છે, મારે કોઈ વ્યક્તિગત વાત કરવી નથી. તો જે રીતે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલનું કહેવું છે કે કોર્ટ કેસ ચાલી રહ્યો છે અને કોર્ટ જે નિર્ણય લેશે તે પાલિકા પણ તે નિર્ણયને અમલમાં મૂકશે. કેમેરા પર્સન વિજય પટેલ સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. તો જે રીતે આખો મામલો સામે આવ્યો છે કે જેમાં એક કે બે નહીં પરંતુ 1,50,000 ચોરસ ફૂટ સરકારી જમીન પચાવી પાડવાનો આખો આ મુદ્દો છે, અને તે પણ વડોદરામાં વિશ્વામિત્રી નદીની કોતરમાં આ જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ પણ કરવામાં આવ્યું છે. બાલાજી ગ્રુપના અગોરા મોલના આશિષ શાહીએ આ સરકારી જમીન પચાવી પાડી હતી. જોકે જે રીતે આ જમીન સરકારી આવાસ યોજના માટે, સરકારી આવાસ બનાવવા માટે, તેના પર કામ કરવા માટે લેવામાં આવી હતી, પરંતુ અત્યારે ત્યાં ગેસ્ટ હાઉસ અને બંગલોઝ જોવા મળી રહ્યા છે. કૃણાલ મારી સાથે સતત જોડાયેલા છે, અને કૃણાલ, જે રીતે નગરપાલિકામાંથી પણ જવાબ મળી રહ્યા છે કે કોર્ટમાં કેસ છે, કોર્ટ જે કહેશે તે કરીશું, પરંતુ જ્યારે આ જમીન પર કામ જ નહોતું થઈ રહ્યું આવાસનું, ત્યારે કેમ કોઈ પણ ન જાગ્યું? બિલકુલ, જ્યારે આ જે જગ્યા છે અગોરા બિલ્ડર જે જગ્યા પર જ્યારે સોંપવામાં આવી સરકારી આવાસ માટે, ત્યારે ત્યાં હનુમાનજીના મંદિરો પણ હતા. જ્યારે હનુમાનજીના મંદિરો તોડી દેવામાં આવ્યા ત્યારથી જ આ વિરોધ ત્યાં શરૂ થયો હતો, અને વિશ્વામિત્રી નદી, જે વિશ્વામિત્રી પ્રેમીઓ છે તે નદીને બચાવવા માટે જે લડત ચલાવે છે તે લોકોએ પણ તે વખતે વિરોધ કર્યો હતો કે વિશ્વામિત્રી નદીના પટમાં આ કામગીરી ચાલી રહી છે તેને રોકવામાં આવે, પરંતુ જે તે સમયે પણ તમારા સંવાદદાતા સાથે ફરી એક વખત સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. તો જે આખો કેસ અને આખો જે મુદ્દો છે તે ત્યારથી સામે આવ્યો છે કે જ્યારે આ જમીન ઉપર જે મંદિરો તોડવામાં આવ્યા હતા ત્યારથી જ સતત વિરોધ થઈ રહ્યો હતો, અને અંતે જે આખી આ ઘટના સામે આવી છે કે જ્યાં બાલાજી ગ્રુપના જે અગોરા મોલના આશિષ શાહ છે તેમણે આ જમીન જે છે તે પચાવી પાડી હતી. કૃણાલ ફરી એક વખત અમારી સાથે જોડાઈ ગયા છે. કૃણાલ, આપ આપની વાત આગળ કરશો? બિલકુલ, જે રીતે આ સામાની જે અગોરા મોલની જગ્યા છે, જ્યારે સરકારી આવાસ પીપીપીના નામે આપી દેવામાં આવી, આ જગ્યા ખૂબ જ મોટી અને વિશાળ જગ્યા છે, કરોડોની કિંમતની જગ્યા છે, જે આપી તો દેવામાં આવી, પરંતુ ત્યારબાદ જે રજા ચિઠ્ઠી નકશો પાસ કરવામાં આવ્યો હતો તેને બદલે અલગ જ બાંધકામ કરવામાં આવ્યું, અને જ્યારથી પાયો ખોદાયો ત્યારથી જ તેમાં વિરોધ થઈ રહ્યો છે. કારણ કે શરૂઆતમાં ત્યાં હિન્દુ મંદિર હતું, તોડી પાડવામાં આવ્યું હતું, ત્યારબાદ હિન્દુ પ્રેમીઓએ પણ ત્યાં વિરોધ કર્યો હતો, વિશ્વામિત્રી નદીના પ્રેમીઓએ પણ વિરોધ કર્યો હતો, પરંતુ વિરોધનો કોઈ નક્કર પરિણામ ના આવ્યું. ત્યારબાદ આટલી મોટી ઇમારત બની ગઈ. હવે એરપોર્ટ ઓથોરિટી પણ નોટિસ આપી રહી છે કે આટલી મોટી ઇમારત કેવી રીતે બની રહી, રજા ચિઠ્ઠી કોએ આપી? તો આટલા વર્ષથી આ કામ ચાલતું હોય, 5 વર્ષ પછી અધિકારીઓ નોટિસ આપે ફક્ત, ત્યારે એ જ ખબર પડે છે કે કેવી મિલી ભગત હશે કે આટલી મોટી બિલ્ડિંગ બની જાય, આટલું મોટું દબાણ થઈ જાય, પરંતુ કોઈ ત્યાં જોવા પણ ન જાય. એ જ બતાવે છે કે આશિષ શાહને કોઈ બચાવી રહ્યું છે. જી કૃણાલ, જોડાવા બદલ આપનો આભાર.
એને બાંધકામમાં અત્યારે તો કદાચ એને પોતાની ઓફિસ જેવું એક બનાવેલું છે, સ્ટ્રક્ચર બનાવેલું છે આખું, એ આ નદીની જમીન ઉપર બાંધેલું છે, દબાણવાળી જમીન પર બાંધેલું છે. પણ બાકીની જમીનમાં હજી એને પાર્કિંગ બતાવેલું છે કે બાંધકામ બીજું દેખાતું નથી. પણ જે માર્જિન છોડવાનું જાય એની પોતાની જમીન 39(2)ની શરૂઆતથી જ નદી આવતી હોય ને નદીથી 30 મીટર જે જીડીસીઆરના નિયમ મુજબ છોડવાનું થાય એ છોડેલી નથી. અને આ નદીની જોડેની આ નદીની અંદર પટમાં આ દિવાલ બાંધેલી છે, એ સદંતર ગેરકાયદેસર છે. આ નદી અહીંયા આગળ જ છે એવું સિંચાઈ વિભાગે અમને લખીને આપેલું છે કે આ નદી આજે અહીંયા જ છે અને વિશ્વામિત્રી નદી હયાત છે. કે કલેક્ટર ઓફિસે 4 ડિપાર્ટમેન્ટની સંયુક્ત ઇન્ક્વાયરી કરેલી ને ઇન્ક્વાયરીના અંતે કલેક્ટર શાલિની અગ્રવાલે મ્યુનિસિપલ કમિશનર શ્રી નલિન ઉપાધ્યાયને લેટર લખેલો, જેના અંતર્ગત હવે આ દિવાલના દબાણ જે સરકારી જમીનમાં છે પુરવાર થઈ ગયું છે અને એની કોઈએ બાંધકામ પરવાનગી બી નથી આપી, તો તોડવાનું આગળની તમામ કાર્યવાહી કોર્પોરેશને કરવાની રહેશે. તાત્કાલિક ધોરણે આ જમીન પાછી લેવામાં આવે કાં તો એનું પ્રીમિયમ માર્કેટ રેટે લઈ અને સરકારી તિજોરીમાં જે આનો લોસ થઈ રહ્યો છે એની ભરપાઈ કરે. અને આ તમામ બાબતે અમે મહેસૂલ મંત્રીશ્રીને રિક્વેસ્ટ લેટર લખ્યો છે. જે 402 કરોડનું LICનું કૌભાંડ કર્યું, LIC પાસેથી 51 ફ્લેટ કે જેનું ક્ષેત્રફળ 75 મીટર છે મહેસાણાના શ્રી બાલાજી સ્ટેટસની સાઇટના, એવા 51 ફ્લેટનું ટોટલ 3800 મીટર સ્ક્વેર ફૂટ થાય છે. એના LICના અધિકારીઓ સાથે મેળાપણું કરીને બોગસ ટાઇટલ લઈ અને 79,272 મીટર બતાવીને એને 401.70 કરોડ ઉપાડી લીધા. એ માટે અમે CID ક્રાઇમના DGP બિષ્ટ સાહેબને મળવા ગયા, 2 દિવસ સુધી બિષ્ટ સાહેબ મળ્યા નહીં અને 21 તારીખના અરજી આપી છે. આ દિવસ સુધી એ લોકોએ સ્ટેટમેન્ટ માટે પણ બોલાયા નથી. એટલે બિષ્ટ સાહેબ પહેલેથી જ બચાવી રહ્યા હોય એવો એમનો રોલ રહ્યો છે. અગાઉના 3 કેસોમાં સમરી ભરી દીધી અને કોઈ કોન્ટ્રાક્ટર છે એને 42 કરોડ લેવાના છે એના ઉપર ખોટી FIR દાખલ કરી અને 3 મહિનાથી જેલમાં છે. બિષ્ટ સાહેબને અમારી વિનંતી છે કે આમાં ગુનો દાખલ કરે અને તાત્કાલિક ધરપકડ કરે.